સુરતના 84 તાલુકાના ભરથાણા કોસાડ ખાતે આવેલી રામદર્શન સોસાયટીમાં રહેતા કાળુ ગબ્બાભાઈ રાઠોડ નામના યુવાને 10 દિવસ પહેલા ઉડવાડા અને વાપી રેલવે સ્ટેશન પરથી ટ્રેનોમાં દારૂ ચડાવવામાં આવી રહ્યો હોવાના વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. જે વિડીયો ડિલીટ કરવા માટે સુરત રેલવે એલસીબીના કેટલાક કર્મચારીઓ યુવાનને કહ્યું હતું, પરંતુ તેણે વિડીયો ડિલીટ કર્યા નહોતા. દરમિયાનમાં કાળુ રાઠોડ સોમવારે વાપીથી સુરત તરફ જતી ટ્રેનમાં બેસીને મુસાફરી કરતો હતો. ટ્રેન ઉડવાડા સ્ટેશન પર પહોંચી ત્યારે ટ્રેનમાં આવેલા કથિત સુરત રેલવે એલસીબીના પોલીસકર્મીઓએ ટ્રેનમાં ચેઇન પુલિંગ કરીને કાળુભાઈને નીચે ઉતારી દીધા, ધક્કો મારી દીધો હોવાનું કહેવાય રહ્યું છે. પોલીસે ધક્કો મારતા કાળુ રાઠોડ ત્યાંથી પસાર થતી બીજી કોઈ ટ્રેન અડફેટે ચડી ગયાનો ગંભીર આક્ષેપ મૃતકના પરિવારજનો તેમજ વણઝારા સમાજના આગેવાનોએ કરી વલસાડ સિવિલમાં હોબાળો મચાવી દીધો હતો. સાથે જ યુવકના પરિવારજનો તથા સમાજના આગેવાનોએ આક્ષેપિત પોલીસકર્મીઓ સામે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી કર્યા બાદ જ મૃતદેહ પીએમ કરવા દેવાશે અને ત્યાં સુધી લાશનો કબજો પણ નહીં લેવાય તેવી જીદ પકડતા સ્થિતિ તંગ બની હતી. જે બાદ વણઝારા સમાજના આગેવાનો વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજા તેમજ એડીએમ મહિપાલસિંહ ચુડાસમાને મળીને મૌખિક રજૂઆત કરી હતી. ડીએસપી સહિતના અધિકારીઓએ મૃતકનું પેનલ પીએમ કરાવવા તેમજ આ કામગીરી સક્ષમ અધિકારીની હાજરીમાં વિડીયો રેકોર્ડિંગ સાથે કરાવવા સમજ આપી હતી. જે બાદ પરિવારજનોએ સંમતિ આપતા મામલો ઠાળે પડ્યો હતો. એસપી સાહેબ એવી રજૂઆત કરવા આવ્યા છે. કાલને 1:30 થી 2 ગાળાની એક ઘટના છે. અમારી સમાજને અમને જાણ પડી, સુરતથી વાપી આવતા હતા, જતા હતા, તો કાળુભાઈ ગબ્બાભાઈ રાઠોડ જે મરનાર એ ડબ્બાની અંદર એક પત્તા રમતા હતા. એ છોકરો એવો છે કે સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. એના 8 દિવસ પહેલા આ લોકોએ કાળુભાઈ ગબ્બા રાઠોડે સોશિયલ મીડિયાનો એ લોકોનો વિડીયો બનાવેલો સાહેબ. વિડીયો બનાવવાના આધારે લોકોને તું મેમે થયેલી. એ પાછળ એ દિવસે આ લોકોએ વોચ રાખીને ઝાંસી બાંદ્રા ટ્રેન એને પોલીસે એને ચેન કુલી કરી એને એ લોકો સીસીટીવીમાં દોડીને જાય છે. 5 થી 6 જણા ત્યાં જઈને એને સીધો અટેક કરે છે. વિકલાંગમાં ઘૂસીને વિકલાંગ ડબ્બામાં ઘૂસીને અંદર ઘૂસીને પેલા સાથે શું કરે, નીચે એને ઉતારે છે. એની સાથે 4 થી 5 જણા હતા. 4 થી 5 જણા એના સાથે છોકરાઓ રમતા હતા. એ છોકરાઓને પકડે છે, એ નીચે ઉતરે છે. એ છોકરાને જાણવામાં મળ્યું, એને સીધો એ લોકો મારામારી કરી, એને બી ઝપાઝપી કરી, સીધો એ લોકોએ છોકરાને ટ્રેન સાથે ધક્કો મારી દીધો. એમાં એલસીબી પોલીસ છે. એલસીબી પોલીસમાં જેને આ ઘટના કરી, અમને બધા સીસીટીવીમાં એ લોકોના ફોટો જોયા. અમારી પાસે એ લોકો પોલીસના એરેસ્ટમાં 3 જણા છે, 2 જણા અમારી પાસે એવિડન્સ છે એ છોકરાના મારવામાં. એમાં એલસીબી પોલીસમાં 4 થી 5 જણાના 5-6 જણાના નામ આવ્યા. અમુક અજાણ્યા નામ ખબર નથી અમારે. એમાં નામ છે મુકેશભાઈ, સુનિલભાઈ, ગંભીરસિંહ, અરવિંદ, સંજય, વિનોદ અને મહેશ. આ ઘટનાનું રહસ્ય કારણ એવું છે કે જે સુરતથી વાપીથી સુરત દારૂઓ જાય છે, એમાં દારૂનો લેતા દેતા વિડીયો પેલા છોકરાએ બનાવેલું કાળુભાઈ ગબ્બા રાઠોડે એના અદાવતે એ લોકોએ જાણી જોઈને એને મર્ડરની સાજિશ કરી છે ને એ લોકોએ જ માર્યું છે. સીસીટીવીમાં દેખાય છે સાહેબ ને એમાં અમારા પાસે એવિડન્સ છે. ને મારે એવું કહેવું છે કે સીપી સાહેબને અમે રેલવેમાં જાણ કરી, રેલવેના અધિકારીને જાણ કરી. આજ સુધી સાહેબ અમને સંતોષ આજ સુધી જોબ મળ્યો નથી. એના માટે અમે વણઝારા સમાજના બધા તમામે અમારા નાના મોટા ભાઈઓ આજે એસપી સાહેબ પાસે આવ્યા છે કે સાહેબ અમારા પાસે 3 માંગ છે, વધારે માંગ નથી સાહેબ. અમારી 3 માંગ છે. એમાં સૌથી મોટી માંગ એ છે 5 પેનલની ડોક્ટરની પેનલ અને ફોરેન્સિક રિપોર્ટ અને મેજિસ્ટ્રેટના સાથે અમારો પીએમ થાય. બીજી એક એવી રજૂઆત છે સાહેબ, જ્યાં સુધી અમારા માણસ જે ગબ્બાભાઈ રાઠોડની જ્યાં સુધી એની એફઆઈઆર દાખલ ના થાય, જ્યાં સુધી અમે અહીંયાથી એનો પોસ્ટમોર્ટમ લેવાના નથી. આ પોલીસ વાળા કોણ હતા અને કયા ડિપાર્ટમેન્ટમાંથી હતા? એલસીબી માં છે સાહેબ. એલસીબી રેલવે, એલસીબી પોલીસ, સુરત રેલવે પોલીસ. કોઈ ભરૂચ નો છે, કોઈ રેલવે પોલીસમાં છે, કોઈ સુરત છે, કોઈ વાપી છે. એ અમારે એટલું ખબર અમુક ખબર પડી છે ને એક્ઝેક્ટ નામ જે મેં નામ આપ્યા છે, મુકેશ છે, ગંભીરસિંહ છે, સુનિલ છે, અરવિંદ છે, સંજય, વિનોદ છે અને મહેશ છે. એ બધે તમામ એલસીબીમાં નોકરી બી કરે છે. પ્લસ એ લોકો મોટા ઉચ્ચ અધિકારીનો સેક્શન બી ઉઘરાવે છે. ને એ બધાના કોલ ડિટેલ ચેક કરો. 2 મોબાઈલ રાખે સાહેબ, એમના કોલ ડિટેલ ચેક કરો. એની તપાસ થવી જોઈએ સાહેબ. ન્યાય ના મળે જ્યાં સુધી સાહેબ અમે રોડ રસ્તે સુધી આંદોલન કરશું ને જ્યાં સુધી અમે હડતાલ બી કરશું સાહેબ. વાપી રેલવે સ્ટેશનના ઉદવાડા સ્ટેશન પાસે એક ટ્રેનમાં જુગાર રમાતો હોય તે બાબતની બાતમી પોલીસને મળેલી હતી. જે અનુસંધાને પોલીસ એ ટ્રેનમાં રેડ કરવા માટે ગયેલ હતી.
જે જુગાર રમવાની માહિતી હતી એ જે ડબ્બો છે એ સિંગલ ડબ્બો એન્જિન પછીના ડબ્બામાં આ લોકો બેસીને રમતા હતા, જે બીજા ડબ્બા સાથે કનેક્ટેડ હોતો નથી. આ જે રેડની કામગીરી થતી હતી, પોલીસ ત્યાં પહોંચીને રેડ કરે તે પહેલાં બાજુના પાટા પરથી એક ટ્રેન પસાર થઈ છે, જેમાં આ જુગાર રમનાર ઈસમો પૈકીનો એક ઈસમ ભાગવા જતા એ ટ્રેનની અડફેટે આવેલ અને એ મરણ ગયેલ છે. એની જે તે વખતે ઈજાગ્રસ્ત થયેલ અને એને પછી સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે. જે બાબતે અલગથી એક અકસ્માત મોતનો આપણે અકસ્માત નોંધીને એની તપાસ ચાલુ છે. તેમજ જે જુગારની માહિતી અનુસંધાને જે રેડ કરીને કાર્યવાહી થઈ છે તેમાં કુલ 11 લોકો સામે જુગારનો ગુનો, ગેરકાયદેસર જુગાર રમવાના ગુનાનો એની નોંધણી વાપી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી છે, જેમાં આશરે 3,40,000 જેટલો મુદ્દામાલ રિકવર થયેલ છે અને બીજા આરોપીઓ પણ પકડવામાં આવેલ છે, જેમાં મહિલા અને જેન્ટ્સ બધા હતા. આજે હાલ કાર્યવાહી થઈ રહી છે તેમાં જે મરણ જનાર છે કાળુભાઈ, તેમના સગા સંબંધીઓ તરફથી આક્ષેપ થઈ રહ્યો છે કે આમાં એમને શંકા છે કે કદાચ પોલીસ કર્મચારીઓએ ધક્કો મારીને એમને પાડી દીધો હોય તેવું એમનું અનુમાન છે અને એવા આક્ષેપ એમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. જે બાબતે એમના જે સગાવાલા છે એમને જાણ કરવામાં આવી છે કે તેઓ જે બી રજૂઆત હોય લેખિતમાં રજૂઆત આપશે અને એ અનુસંધાને અમે તટસ્થ રીતે તપાસ કરીને જો એવા કોઈ દોષી કાં તો કોઈ એવી ભૂલ જણાઈ આવશે તો તે સામે પણ કાર્યવાહી કરવા અમે કટિબદ્ધ છે. ટ્રેનમાં જે હેરાફેરીના આક્ષેપો કરે છે એ એમની રીતે કરી રહ્યા છે, પરંતુ રોજે રોજ દરેક પોલીસ સ્ટેશન ઉપર, દરેક રેલવે સ્ટેશન ઉપર ખૂબ મોટી સંખ્યામાં કેસો થાય છે અને એવી કોઈપણ કાર્યવાહીને પોલીસ સમર્થન આપતી નથી ક્યારેય પણ. અને જે પણ માણસો ધ્યાન પર આવે છે, પકડાય છે, એની સામે કાર્યવાહી કરવામાં આવે છે. મારું નામ રઘુભાઈ લક્ષ્મણભાઈ કચ્છાવા, વણજારા સમાજનો પ્રમુખ છું. કોસાડ બરથાણામાં અમારા 10,000 વણજારાઓ નિવાસ કરે છે. સુરત રેલવે સ્ટેશન પર 300 કુલી અમારા વણજારા સમાજના છે. ત્યાં સ્ટેશન પર બી વડાપાવ વેચવાવાળા, રેલવે સ્ટેશન પર સ્ટોલ ચલાવવાવાળા બધા વણજારા સમાજ છે. આજે 13 તારીખે જે ઘટના થઈ છે એમાં કાળુભાઈ જે છે એ સોશિયલ મીડિયામાં બહુ એક્ટિવ હતો. એને જે પોલીસની કામગીરી જે ચાલતી હોય સ્ટેશન પર એ કાયમી આતો જાતો રહેતો હતો, તો એને પોલીસના વિડીયો એવી રીતે કર્યા છે તો પોલીસને એવો લાગ્યો કે કાલે અમારા વિડીયો એ લોકો આ વાયરલ કરશે. તો એ ઓર એના 4 મિત્રો એ વાપી એન્જોય કરવા માટે જતા હતા और ટ્રેનમાં એ લોકો હેન્ડીકેપ જો છે લેડીઝ ડબ્બા, હેન્ડીકેપ ડબ્બામાં આ લોકો પાછળના સાઈડ વિકલાંગ ડબ્બામાં આ લોકો બેઠેલા હતા. ત્યાં આપણે વલસાડ और વાપીને વચ્ચે ઉદવાડા રેલવે સ્ટેશનને વચ્ચે જીઆરપીએફને ટ્રેનની ચેન પિલિંગ કરીને એ લોકોને સાથે ધરપકડ કરી और પાછળથી જંબુતાવી ટ્રેન પાસ હતી જો ઓર સાઈડ ઉતાર્યા और ત્યાં ધક્કા મૂકી એને મારી છે और એને જે ધક્કો અંદર પોલીસના હાથથી લાગી और એ ટ્રેનમાં કપાઈ ગયો છે. તો અમે વલસાડ કમિશનર સાહેબ, એસપી સાહેબ જોડે બી અમે મુલાકાત કરી હતી और કલેક્ટર શ્રીને બી અમે, વલસાડના કલેક્ટર શ્રી, એડિશનલ કલેક્ટર સાહેબને બી અમે અરજી આપી છે. તો અમારી સમાજના આ 35 વર્ષનો છોકરો છે और આજે એના નાના નાના છોકરાઓ છે और આજે અમે સરકાર શ્રીથી અમારો નમ્ર વિનંતી છે કે જે એ 4 થી 5 જીઆરપીએફ વાળા છે એને ઉપર સરકાર શ્રીથી અમારું નિવેદન છે કે એને ઉપર એફઆઈઆર દર્જ કરે और એને ઉપર એફઆઈઆર દર્જ નહીં થતી હોય તો અમે જેટલા વણજારા જે છે અમે સીપી સાહેબ પાસે જશું, અમે રોડ પર ઉતરશું और જરૂર પડે તો અમે ગાંધીનગર સુધી જશું और જરૂર પડે તો અમે રાજ્ય સુધી और કેન્દ્ર સુધી જશું. और અમારા જે ગૃહમંત્રી છે હર્ષ સંઘવી સાહેબ એને ઉપર અમારી બહુ લાગણી છે કે એ પોલીસને માટે બહુ એટલું છે. તો એ અમારી જેટલી માંગો જે છે ગૃહમંત્રી સાહેબથી કેન્દ્ર સુધી અમારી વાત પહોંચાડે और જેને ગુનો કર્યો છે એને ઉપર કાનૂની કાર્યવાહી કરે और અમારે સરકાર શ્રીથી નિવેદન છે કે અમારે ન્યાય જોઈએ. એ જ અમારા વણજારા સમાજની માંગ છે.